રામાપીર, જેઓને ભગવાન રામદેવજી પીર તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાત અને રાજસ્થાનમાં વિશેષ પૂજનીય સંત અને દેવતા માનવામાં આવે છે. રામાપીરના જીવન પર આધારિત વાર્તા બનાવવા માટે તમે નીચેની રીતે તેની કથાની રચના કરી શકો છો, જે યુટ્યુબ પર દર્શકોને આકર્ષિત કરશે. રામાપીરનું નામ અને તેની મહત્વાકાંક્ષા વિશે ટૂંકું પરિચય આપો. બતાવો કે તે સંત, સમાજસેવી અને લોકકલ્યાણ માટે કેટલા મહત્વપૂર્ણ હતા. રામાપીરનો જન્મ રાજસ્થાનના પોકારાન વિસ્તારમાં પુણ્યવંત પરિવારમાં થયો હતો. દર્શાવો કે તેઓ બાળપણથી જ ન્યાયપ્રેમી અને ધર્મના માર્ગ પર ચાલનારા હતા. રામાપીરના લોકો માટે કરેલા આદરણીય કામ, જેમ કે ગરીબોની સહાય, અન્યાય સામે લડત અને સમાજમાં સમાનતા લાવવાનો પ્રયાસ. તેમના જીવનકાળના ચમત્કારિક ઘટનાઓનું વર્ણન, જેમ કે પાણી માટે પકડાદાન અને લોકોના દુઃખો દૂર કરવાના પ્રસંગો. રામાપીરના દર્શન માટે દૂર દૂરથી આવેલા ભક્તો અને તેમના પ્રત્યે લોકોની શ્રદ્ધા. તેમના ગુફા મંદિરોના દર્શન, જ્યાં હજારો લોકો તેમના આશીર્વાદ લેવા આવે છે. તેમના જીવનના મુખ્ય સંદેશ, જેમ કે સત્ય, અહિંસા અને કરુણાનું મહત્વ. સોને સમાન દ્રષ્ટિએ જોવો અને અન્યાય સામે લડવા એ રામાપીરના મુખ્ય ઉપદેશો. રામાપીરના જીવનમાંથી શીખેલી પ્રેરણાઓ વિશે ટૂંકી ચર્ચા. વિડિયોના અંતમાં દર્શકોને રામાપીરના મંદિર જવાના માર્ગો અને શ્રદ્ધાળુઓ દ્વારા પૂજાની રીતો જણાવી.